કેટલી ઉંમર છે દાદા તમારી? 79 વર્ષની ઉંમર છે. કેટલી છે? 4+. ઉપર થઈ ગયા છે અને ડુંગરો ચડે જોવો તમે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં. ને કેમ છો? મજામાં જશો? તો હાલ અત્યારે આપણે આવેલા છીએ તળાજા. તો તળાજાની અંદર મિત્રો જે તળાજા નામ છે એ પહેલાં હકીકતમાં એનું નામ છે ને તાલ ધવજ હતું, જે અત્યારે તળાજા તરીકે ઓળખાય છે. અને અહીંયા ઉપર ખોડિયાર માતાજીનું મંદિર છે અને ઘણી બધી ગુફાઓ છે. તો આપણે પહેલાં છે ને ખોડિયાર માતાજીના દર્શન કરીશું અને ત્યારબાદ આપણે ગુફાની વિઝિટ કરીશું. અને ગુફામાં ઘણો બધો ઇતિહાસ સમાયેલો છે અને એમાંથી એક ગુફા એવી છે જે હેબલ મંડપ તરીકે ઓળખાય છે. તો એની પણ માહિતી આપશું. અને ત્યાં એમ કહેવાય છે કે વીર હેબલવાળાએ 1600 કન્યાનું કન્યાદાન આપી જે સમૂહ લગ્નની પ્રથા છે એ ચાલુ કરેલ હતી. તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને આપતા રહેશું. તો અહીંયા મિત્રો આપણે ગેટથી દાદર ચડતા જ અહીંયા ગેટની બાજુમાંથી ગુરુ દત્તાત્રેયનું મંદિર છે. તો આપણે પહેલાં એના દર્શન કરી અને પછી આપણે ડુંગરો ચડવાની શરૂઆત કરીશું. તો ચાલો પહેલાં દર્શન કરી લઈએ. મિત્રો દર્શન કરી લીધા છે અને હવે આપણે ડુંગરો ચડવાની શરૂઆત કરવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે મિત્રો તમે જોવા દાદાની ઉંમર લગભગ કેટલી ઉંમર છે દાદા તમારી? 79 વર્ષની ઉંમર છે. ને જોવો તમે ડુંગરો ચડ્યા છે. જો માડી જોવો તમે ડુંગરો ચડે. માડીની કેટલી ઉંમર છે? કેટલી છે? 4+. તો મિત્રો જો માડીના છે ને 4 વર્ષ ઉપર થઈ ગયા છે અને ડુંગરો ચડે જોવો તમે. અત્યારના માણસો છે ને ખાલી કેટલા આપણે 20-30 વર્ષના હોય ને તોય આપી જાય છે. ને એ માડીની ઉંમર છે ને લગભગ 4 વર્ષ એવું છે. 4 વર્ષ થઈ જાય છે ને 4 વર્ષ છે ને જોવો તમે ડુંગરો ચડે. ને આગળ દાદા જાય ને એના 80 વર્ષ જેવું થઈ ગયું એ જો. તો એમ જો ભાઈ 100 વર્ષના માડીને 80 વર્ષના દાદા જો ડુંગરો કેવી રીતે ચડે. ને અત્યારે અમારા ખાલી કેટલા હજી તો 25 વર્ષ છે ને તો સવાસ ચડવા માંડ્યા. કેમ ચડે ને સવાસ? હે આને ચડવા માંડ્યો જો આજે એટલે એવો છે ને તોય કે જો તને ચડવા માંડ્યો. આને ચડવા માંડ્યો ભાઈ. પક્ષીઓ માટે બધું પક્ષીઓ માટે છે જો તમે. તો ફાઇનલી મિત્રો આપણે ખોડિયાર માતાજીના મંદિરે પહોંચી ગયા અને દર્શન કરી લઈ. અને અત્યારે તમે આજે જોઈ રહ્યા છો આ જે મંદિર છે ને એ આખું ગુફાની અંદર જ છે. જો તમે પથ્થરથી જ ગુફા છે અને ગુફાની અંદર પણ ગુફાઓ છે. તો હું તમને બતાવું. અહીંયા જો તમે આ જે રૂમ છે ને ગુફાની અંદર જ ગુફા છે. જો અત્યારે મિત્રો તમે જોઈ રહ્યા છો આ જે મંદિર છે મંદિરની અંદર ગુફા છે અને ગુફાની અંદર ને પાછી એક ગુફા છે. ત્યાં જે બધા વાસણ ને એવું બધું રાખતા હોય, કેમ કે લાપસી કરવા બધા આવતા હોય ને તો અહીંથી વાસણ ને બધું આપે. અને હું તમને અહીંયા પણ દેખાડું છું ગુફાની અંદર કેવી ગુફા છે એ જોવો તમે. અને આની પછીની એક ગુફા છે એમાં બનતણ ને એવું રાખતા હોય અને એવામાં ઘણી બધી એવી ગુફાઓ આવેલી છે. તો હું તમને બધી માહિતી વિગતવાર આપતો રહે. તો મિત્રો એક મંદિરની બાજુમાં પણ ગુફા આવેલ છે. અંદર જુઓ તમે અહીંયા પણ મસ્ત મજાની ગુફા છે. તો આ જે બધી ગુફાઓ હતો ને એ મંદિરની અંદરની ગુફાઓ છે અને આપણે હવે જવાનું છે મંદિરની બહારની ગુફા.
તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો મહાદેવ, તો આપણે મહાદેવના પણ દર્શન કરી લઈએ. તો સારો દર્શન કરી લઈએ. તો આપણે મહાદેવના પણ દર્શન કરી લીધા અને અહીંયા તમે જુઓ મહાદેવના ચારે બાજુ છે અને આ પણ ગુફાની અંદર જ છે. જુઓ તમે. તો હવે મિત્રો આપણે જે ગુફા જોવા જવાના છે ને એ બહારની ગુફા છે ને. જો આવી રીતે બધી ગુફાઓ છે અને આવી છે ને આખા ડુંગરાની અંદર ગુફાઓ આવેલી છે. અને આનાથી આગળ આપણે જાવું ને એટલે ત્યાં વીર એભલવાળાની ગુફા જે એભલ મંડપ તરીકે ઓળખાય છે, તો એ પણ આપણે બતાવી દેવું. તો વિડીયોમાં બન્યા રહેજો. અને જો તમે આવી રીતે ઘણી બધી ગુફાઓ છે. ને આપણે અહીંથી જવાનું છે દાદર કરી ચાલુ. તો જો મિત્રો આવી રીતે ગુફાઓ છે ઘણી બધી. તો આવી રીતે ઘણી બધી ગુફાઓ છે. તમે વિડીયો બનાવે તો હું તમને ટોટલ ગુફા બતાવવાનો છું. જોવો તમે. અને મિત્રો આ જે ગુફા છે ને, જો આ ગુફા ઉપર નીચે એવી રીતે ઉપર નીચે એવી લાગત ગુફાઓ છે. આ સ્પેશિયલ રૂમ જેવું છે અંદર. જુઓ તમે મસ્ત મજાની ગુફા. તો મિત્રો આપણે નાની ને મોટી ગુફા જોતા જોતા આપણે ઘણા ઉપર આવી ગયા છે. અહીંયા જો તમે મોટી ગુફા છે ને અંદર તમે જુઓ આવી રીતે છે ને ભાઈ. બધી ગુફામાં નંબર આપેલા હતા. 12 નંબર છે એવી રીતે બધી ગુફામાં નંબર આપેલા હતા. અને સમય જતા આ ગુફા તો લુક થઈ ગયા. આજે બધી રૂમોની જેમ બધી આવી રીતે કટિંગ કરેલી જ હતી. પણ આજે છે ને એ પડી ગયું છે. બાકી જો હળંગ બધે છે ને આપણે જેવી રીતે મકાન હોય ને એવી રીતે આખા પથ્થરમાં કોતરકામ કરીને બનાવેલી હતી. તો હજી આપણે આગળ જાઉં અને ત્યાં આવી જ રીતે એક બીજી ગુફા છે જે એભલ મંડપ તરીકે ઓળખાય છે. અને ત્યાં એમ કહેવાય છે કે 1600 કન્યાદાન આપી સમૂહ લગ્ન કર્યા હતા. અને ત્યારથી એમ કહેવાય છે કે સમૂહ લગ્નની પ્રથા ચાલુ થઈ હતી. તો એ પણ હું તમને બતાવવાનો છું. તો ચાલો આપણે જઈએ આગળ. ફાઇનલી મિત્રો આપણે એભલ મંડપની જે વાત કરતા હતા એ એભલ મંડપે પહોંચી ગયા છે. અને અહીંયા તમે જુઓ એભલ મંડપ. અને આગળ હું તમને બતાવું. તો આ જો મિત્રો એભલ દુવા આને જે છે ને એ એભલ મંડપ છે. અને અહીંયાના ઇતિહાસની વાત એમ કહેવાય છે કે જે વીર એભલવાળા હતા એને 1600 કન્યાનું કન્યાદાન આપી અહીંયા સમૂહ લગ્ન કર્યા હતા. અને સમૂહ લગ્નની પ્રથા ત્યાંથી ચાલુ કરી હતી. અહીંયા તમે જુઓ આખો વોલ જે આજે આખી ગુફા છે ને એ કોતરીને જ બનાવેલી છે. જો તમે. અને અહીંયા છે ને 4 પિલોર હતા જે સમય જતા પડી જશે. જો તો જો મિત્રો આપણે આ સાથે રાણાભાઈ આવેલા છે અને એ ગુફામાં પાણી જોવે છે. જો આ પાણીનો ટાંકો છે. પહેલાં માણસો બધા આવું આ રીતે બધા એક ભોયરામાં આવું પીવાનું પાણી હતું સંગ્રહ કરેલું. આવા લગભગ એક અહીંયા છે, એક આ મૂલી બાજુ છે, એક અહીંયા છે. ને જો આ પાણીનો ટાંકો છે. જો આવડે જો આ પબ્લિકે તોડી નાખેલો. જોવા એક અહીંયા છે. એમાં બધું કચરો ને બધું નાખીને પૂરી દીધું. જો આ પાણીનો સંગ્રહનું હતું. આમાં અત્યારે બધું પાડી દીધું એટલે વનસ્પતિ બધી ઉગી ગઈ. આ અહીંથી આ બધા નોખા હોલ છે. આવા ફરતા હોલ છે. ને અહીં જો એક આ પાણીનો ટાંકો અહીંયા હતો, આ ફેલ થઈ ગયો. ને ઓલો છે એ પાણી ભરેલું છે. જો આ પાણીનો હતો અહીં ભરેલો હતો, આ ખાલી થઈ ગયો. પછી જો એક અહીંયા જો આવા કુંડ બનાવેલા છે પાણીના. અહીંયા નજીક આવીને તમે જોઈ લો. જો આ પાણીનો સંગ્રહ કરેલો. આવા એક ગુફાએ કરેલા હતા. મિત્રો આ દાદાનું કહેવું એમ છે કે આ જે બધે કવા જેવો જે ભોંયરા છે ને એ જ્યાં પહેલાંના માણસો પાણીનો સ્ટોક કરતા. પાણીના સ્ટોક માટે એક ભોયરે પાણીનો સ્ટોક એવું છે. ઓલા છે
સામે છે ઓલે પણ છે મતલબમાં આ જે છે ને એ પાણીનો સ્ટોક પહેલાંના જમાનામાં પાણીનો સ્ટોક કરવા માટે હતો ને આમાં જે વરસાદનું પાણી સ્ટોક થાય ને એ આખું વરસ એ આખું વરસ પીતા હાલતું એવું છે. તો અહીંયા જો આવી રીતે ચારેય બાજુ છે આવી રીતે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ જવાનું ચાલુ કરી નાખ્યું. થોડોક પાછળનું શું વ્યૂ છે એ હું તમને બતાવું. ને જો આ બધા આપણી સાથે આવેલા છીએ ને આપણે છે ને ભાઈ શોર્ટકટ નીકળેલા છીએ. દાદરો તો છે ને ઓલા પણ ઉપર છે, આપણે અહીંથી જવાનું છે આમ શોર્ટકટ. આ જે ગુફા છે ને એ ડુંગરાની પાછળના ભાગમાં ગુફા છે. જો તમે અહીંયા છે ને નાની નાની ગુફાઓ આવેલી છે. ડબલ ગુફા છે, ઉપર 3 ગુફા છે. તો પહેલી, બીજી અને ત્રીજી જો તમે. અત્યારે મિત્રો આપણે છે ને ડુંગરાના પાછળના ભાગમાં આવી ગયા. અને આ જે દાદરા છે ને એ ડુંગરાની પાછળથી શરૂઆત થાય. એ પાછળ જૈન લોકો માટેનું. અને આપણે જે આવ્યા ને એ ડુંગરાની ઓલી બાજુથી આવેલા છે. અને પહેલાં જે હતા ને આપણે ઓલા પણ હતા. હાલ અત્યારે આપણે એની શોર્ટકટ આવેલા છે એ જોવા. તો હાલો હવે આપણે આગળ જઈએ. હવે જો અહીંયા એક ગુફા છે ત્યાં જઈએ આપણે. અહીંયા જો કેટલા બધા સામા સીઢિયા જો તમે જો કેટલા બધા છે ઉડે જો. અહીંયા તો આવડા ઉડે તો પવન આવે જો તમે. તો આપણે મિત્રો ડુંગરાથી સામેની સાઈડમાં પાછા આવ્યા ને ત્યાં જો તમે જૈન મંદિરથી આપણે થોડાક આગળ આવ્યા તો મસ્ત મજાનો ગેટ છે બનાવેલો જો તમે. ને આવડા લોકો બધા આપણી સાથે આવેલા છે. કે સીન જો તે મસ્ત મજાનું છે. અને અહીંયા જે ઉપર છે તે જૈન દેરાસર જો તમે. તો મિત્રો અત્યારે આપણે હાલ છેલ્લી ગુફામાં પહોંચી ગયા છીએ. અને આ જે ગુફા છે ને એ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં છે. અને આપણે આખો રાઉન્ડ મારીને આ છેલ્લી ગુફા છે જો તમે. ને અહીંયા મિત્રો જો સિંહાસન જેવું કંઈક બનાવેલું છે જો તમે. ને પહેલાંના સમયમાં છે ને આ જે છે ને એ અલગ અલગ રૂમ જ બધા હતા. રૂમની જેમ જો અહીંયા દિવાલ હોય ને અહીંયા દિવાલ હોય, ગેટની જેવું જ કરેલું હતું. તમે બધી અલગ અલગ ગુફા કેટલી બધી છે જો. ફાઇનલી મિત્રો પ્રસાદીની તૈયારી થઈ ગઈ છે ને બધે પ્રસાદી લેવા બેસી ગયા છે. પ્રસાદી લેવા બધા બેસી ગયા છે ને પ્રસાદીમાં છે ને ભાઈ પહેલાં તો લાપસી કરવા આવ્યા એટલે લાપસી છે, સંભારો છે, પાપડ છે, પછી શ્રીખંડ છે, પૂરી છે, શાક છે, દાળ છે અને ભાત છે. બધા બેસી ગયા છે પ્રસાદી લેવા. તો ફાઇનલી મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી છે. ને હવે પાછા અમારે શીશીભાઈ કહે છે કે ઘેર બાજુ ભાગવું છે. તો આપણે 2 વ્હીલ લઈને આવ્યા હતા તો આપણે જઈ ઘેરે. અત્યારે છે ભાઈ ફૂલ તડકો વાગી ગયા છે બપોરનો 2. કેમ લાગે તડકો? કેમ લાગે? બહુ તડકો, ફૂલ તડકો છે ને. હવે આપણે અહીંથી મોવા જવાનું છે 2 વ્હીલ લઈને. તડકાનું જોઈએ હવે કેમ થાય એમ. કેમ બ્રેક લેતા જાય? હું લેતો જાઉં બ્રેક. સાડે એકાદો વોલ્ટ લઈ લે હું, બાકી જઈએ હવે. તો ફાઇનલી મિત્રો આપણે ડુંગરથી નીચે આવી ગયા છીએ. અને જ્યારે ડુંગર ચડતા ત્યારે આપણે દાદાને બતાવ્યા હતા 80 વર્ષના દાદા. એ તો અમારી પહેલાં એ નીચે ઉતરી જાય, પાછા નીચે ઉતરી જાય.
કેમ આમ મજા આવી ને રામ દાદા તમારી લાપસી માંડી લે મારા ભાઈ. જય ખોડિયારમાં જય ખોડિયારમાં. તો આપણે પાછા નીચે આવી ગયા ને આ વિડીયોને અહીંયા મિત્રો એન્ડ કરીએ અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો બાય જય ખોડિયારમાં ને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી નાખજો ભાઈ.